हेलो डियर फ्रेंड्स, आज આપણે સ્ટાન્ડર્ડ 12 માં યુનિટ નંબર 6 સ્ટાર્ટ કરીએ છીએ જેનું ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક એટલે પ્રહાર, અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધ, વોર એટલે યુદ્ધ. તો યુદ્ધ વિરુદ્ધનો પ્રહાર. હેલન કેલર દ્વારા લખાયેલ યુનિટ છે. આ દુનિયામાં ખાસ કરીને મજૂર લોકો, કચડાયેલો જે વર્ગ છે એ લોકો માટે એક અવાજ ઉઠાવવાના હેતુથી હેલન કેલરે એક સ્પીચ આપેલી હતી ન્યુયોર્ક શહેરમાં. એ સ્પીચના અહીં આપણને થોડા અંશ આપેલા છે. તો એ આવા મજૂર લોકો માટે અવાજ ઉઠાવવા માટે હેલન કેલર શું જણાવે છે એ અહીં આપેલું છે. તો ચાલો જોઈએ આપણે. ત્યાં ફર્સ્ટ લાઇનમાં બ્રેકેટમાં આવું આપેલું છે, સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. 1916 ની 5 જાન્યુઆરીના દિવસે ન્યુયોર્ક શહેરના કાર્નેગી નામના હોલમાં હેલન કેલર દ્વારા સ્પીચ જે આપવામાં આવેલી હતી એ અહીં આપેલી છે, એવું એ જણાવે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ટુ બિગિન વિથ એટલે વાતની શરૂઆત કરતા. I have a word to say to my good friends, the editors and others. I have a word to say એટલે મારે કંઈક કહેવાનું છે. To my good friends એટલે મારા સારા મિત્રોને, the editors એટલે તંત્રીઓને, and others અને એવા બીજા લોકોને who are moved to pity me. who એટલે કે જે લોકો, moved to pity એટલે દયાવી, કે જે લોકોને મારા પ્રત્યે દયા છે એ લોકોને મારે કંઈ કહેવાનું છે. some people are grieved because, grieve એટલે દુઃખ થવું, તો અમુક લોકોને દુઃખ થાય છે કારણ કે they imagine, imagine એટલે કલ્પના કરવી, તો એ લોકો એવી કલ્પના કરે છે કે I am in the hands of unprincipled persons. I am in the hands of એટલે હું એવા લોકોના હાથમાં છું. અનપ્રિન્સિપલ્ડ એટલે સિદ્ધાંત વિહોણા લોકો, તો હું સિદ્ધાંત વિહોણા લોકોના હાથમાં છું, આવી કલ્પના કરે છે અમુક લોકો. Who persuade me to adopt unpopular causes. persuade એટલે સમજાવવું, adopt એટલે સ્વીકારવું, unpopular એટલે બિન લોકપ્રિય અને causes એટલે કારણો. તો જે લોકો મને આવા બિન લોકપ્રિય કારણોને સ્વીકારવાનું સમજાવે છે. and make me the mouthpiece of their propaganda. mouthpiece એટલે પ્રવક્તા, propaganda એટલે પ્રચાર, તો એ લોકોના પ્રચાર માટે મને તેના પ્રવક્તા બનાવવા માંગે છે. Now let it be understood once and for all. let it be understood એટલે એ વાત તમે સમજી લો. once and for all એટલે કાયમ માટે, તો તમે કાયમ માટે એક વાત સમજી લો કે that I do not want their pity. pity એટલે દયા, want એટલે ઈચ્છવું, તો હું એવા લોકોની દયા ઈચ્છતી નથી. I would not change places with one of them. change place એટલે સ્થાન બદલવું, તો તેઓ લોકો જે છે એમાંથી કોઈ એક સાથે મારું હું સ્થાન બદલીશ નહીં, કોઈની સાથે મારું સ્થાન બદલીશ નહીં. I know what I am talking about. what એટલે જે કંઈ, તો હું એ જાણું છું જે કંઈ હું વાત કરી રહી છું તે. My sources of information are as good and reliable as anybody else. sources એટલે સ્રોત, information એટલે માહિતી, as good એટલે ના જેટલું સારું, reliable એટલે આધાર રાખી શકાય તેવું, આધારભૂત, anybody else એટલે બીજી વ્યક્તિઓના હોય છે તેવા. તો મારી માહિતીના સોર્સિસ એટલે સ્રોત જે છે એ બીજા લોકોના માહિતીના સ્રોત જેટલા જ સારા અને આધારભૂત છે. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself.
તો હેલન કે છે, હેલન કેલર કે મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા નામના દેશમાંથી પેપર્સ એટલે કે ન્યૂઝપેપર્સ અને મેગેઝિન્સ એટલે સામયિકો એ બધું આવે છે કે જે હું વાંચી શકું છું મારી જાતે. Not all the editors I have met can do that. Editors એટલે તંત્રીઓ, I have met એટલે હું મળેલી છું તે. તો એવા તંત્રીઓ કે જેને હું મળેલી છું એ તંત્રીઓ બધા જ એ કામ કરી શકતા નથી. Quite a number of them have to take their French and German second hand. Quite a number of them એટલે તેઓમાંથી મોટી સંખ્યાના એડિટર્સ એટલે તંત્રીઓ જે છે એ તંત્રીઓ have to take એટલે એને લેવું પડે છે. ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ, ફ્રેન્ચ અને જર્મન ભાષાના ન્યૂઝપેપર્સ અને મેગેઝિન્સ છે એ સેકન્ડ હેન્ડ એટલે એક વખત વપરાઈ ગયા હોય એવા એને લેવા પડે છે. No, I will not depreciate the editors. Depreciate એટલે મૂલ્ય ઓછું આંકવું અને એડિટર્સ એટલે તંત્રીઓ, તો એવા તંત્રીઓનું હું મૂલ્ય ઓછું આંકીશ નહીં. They are an overworked, misunderstood class. Overworked એટલે વધુ પડતું કામ કરેલા હોય તેવા, મિસઅન્ડરસ્ટુડ એટલે ગેરસમજણ ધરાવતા હોય તેવા, ક્લાસ એટલે લોકોનો વર્ગ, તો એ લોકો વધુ પડતું કામ કરેલા હોય તેવા અને ગેરસમજણ ધરાવતા હોય તેવા લોકોનો વર્ગ છે. Let them remember, though. Let them remember એટલે તેઓ યાદ રાખી લે કે, though એટલે તેમ છતાં પણ, તો તેમ છતાં પણ તેઓ એવું યાદ રાખે કે that if I cannot see the fire at the end of their cigarettes. I cannot see એટલે હું જોઈ શકતી નથી, fire એટલે આગ, end એટલે છેડો અને cigarette એટલે સિગરેટ, તો તેઓની સિગરેટના છેડે હું આગ કદાચ ન જોઈ શકતી હોય તો કંઈ નહીં. Neither can they thread a needle in the dark. Thread એટલે દોરો પરવો, needle એટલે સોય, in the dark એટલે અંધારામાં, તો એ લોકો પણ અંધારામાં સોયમાં દોરો પરવી શકતા નથી. આ વાક્યનો કહેવાનો મતલબ છે કે તે લોકો મારી બધી બાબતો જાણતા નથી, તેવી જ રીતે હું પણ તેઓની બધી બાબત જાણતી નથી. All I ask, gentlemen, is a fair field and no favor. Gentleman એટલે સદગૃહસ્થ. All I ask એટલે હું જે કંઈ માંગુ છું તે. ફેર ફિલ્ડ એટલે ન્યાયપૂર્ણ ક્ષેત્ર, તો સદગૃહસ્થ હું મારી માગણી એ છે કે મારે ન્યાયપૂર્ણ ક્ષેત્ર જોઈએ છે, તેમજ એન્ડ નો ફેવર, ફેવર એટલે તરફેણ, અને મારે કોઈ લોકોની તરફેણની જરૂર નથી. I have entered the fight against preparedness and against the economic system under which we live. Enter એટલે પ્રવેશવું, fight એટલે લડાઈ, તો હું એવી લડાઈની અંદર પ્રવેશી ચૂકી છું કે જેમાં against preparedness, against એટલે ના વિરુદ્ધ, preparedness એટલે તૈયારી કે તત્પરતા, તો સામેવાળાની તૈયારી ને તત્પરતા હોય એવા લોકોની સામે હું લડાઈમાં પ્રવેશી ચૂકી છું. તેમજ against the economic system, economic system એટલે આર્થિક વ્યવસ્થા, under which we live, under એટલે હેઠળ, કે જે વ્યવસ્થા હેઠળ આપણે જીવીએ છીએ એવી વ્યવસ્થા હેઠળની વિરુદ્ધની લડાઈમાં હું પ્રવેશી ચૂકી છું. It is to be a fight to the finish. Fight to the finish એટલે છેવટ સુધીની લડાઈ, અંતિમ લડાઈ, તો આ એક છેવટ સુધીની લડાઈ છે. And I ask no quarter. Ask quarter એટલે કસર છોડવી, તો હું આ બાબતમાં કોઈ જ કસર છોડવા માંગતી નથી. Next paragraph. All the machinery of the system has been set in motion. All the machinery of the system એટલે આખું વ્યવસ્થા તંત્ર, has been set in motion એટલે કાર્યરત બની જવું, તો આખું વ્યવસ્થા તંત્ર કાર્યરત થઈ ગયું છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. Above એટલે નાથી ઉપર, complaint એટલે ફરિયાદ અને din એટલે
શોર કે ઘોંઘાટ. પ્રોટેસ્ટ એટલે વિરોધ. ફ્રોમ ધ વર્કર્સ એટલે કામદારો તરફથી. તો કામદારો તરફથી ફરિયાદ અને વિરોધનો જે અવાજ છે એ અવાજથી પણ ઉપર કોનો અવાજ છે એ કહે છે ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. ઇઝ હર્ડ એટલે સંભળાય છે, વોઇસ એટલે અવાજ, ઓથોરિટી એટલે સત્તા. તો કામદારોનો અવાજ કરતા સત્તાવાળાનો અવાજ વધુ ઊંચો સંભળાય છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ, એવું કહેવાય છે કે મિત્રો, ફેલો વર્કમેન, પેટ્રિયટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. ફેલો વર્કમેન એટલે સહકાર્યકરો, પેટ્રિયટ્સ એટલે દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર એટલે તમારો દેશ ભયમાં કે જોખમમાં છે. તો મારા સહકાર્યકરો, દેશભક્તો, તમારો દેશ ભયમાં કે જોખમમાં છે. નેક્સ્ટ પેજ પર જોઈએ આપણે, પેજ નંબર 61 પર. There are foes on all sides of us. Foes એટલે દુશ્મનો. તો આપણી બધી જ બાજુએ દુશ્મનો રહેલા છે. There is nothing between us and our enemies. Enemies એટલે દુશ્મનો. તો આપણા અને આપણા દુશ્મનો વચ્ચે બીજી કોઈ બાબત કે મુદ્દો નથી. Except એટલે સિવાય. કેના સિવાય? તો કે the Pacific Ocean and Atlantic Ocean. પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરનો જે મુદ્દો છે એ સિવાય આપણા અને આપણા દુશ્મન વચ્ચે બીજું કશું જ નથી. Look at what has happened to Belgium. Look at એટલે ના તરફ જોવું, what એટલે જે કંઈ, happen એટલે બનવું. તો બેલ્જિયમ નામના દેશ સાથે જે કંઈ બન્યું એ તરફ તમે જુઓ. Consider the fate of Serbia. Consider એટલે ધ્યાનમાં લેવું, fate એટલે નસીબ. તો સર્બિયા નામનો પ્રદેશ છે તેના નસીબ વિશે વિચારો. Will you murmur about low wages? Murmur એટલે ગણગણવું, low wages એટલે નીચા પગાર, wage એટલે પગાર. તો તમારા જે નીચા પગાર છે એના વિશે તમે ગણગણવાનું ચાલુ રાખશો. કેવા સમય? તો કે when your country, your very liberties are in danger. when એટલે જ્યારે, your country એટલે તમારો દેશ, your very liberties એટલે તમારી ખુદની આઝાદી, in danger એટલે ભયમાં કે જોખમમાં. તો તમારો દેશ અને તમારી આઝાદી જ્યારે જોખમમાં હોય એવા સમયે પણ તમે નીચા પગાર વિશે ગણગણ કરશો. What are the miseries you endure? Miseries એટલે દુઃખ, endure એટલે સહન કરવું. તો તમે જે દુઃખ સહન કરી રહ્યા છો એ તો શું છે? Compared to એટલે ની સરખામણીમાં. કેની સરખામણીમાં? દુઃખ તો કંઈ જ નથી. તો કે the humiliation of having a victorious German army sail up the East River. Humiliation એટલે અપમાન, victorious એટલે વિજયી, જર્મન આર્મી એટલે જર્મનીનું સૈન્ય, sail up એટલે હંકારીને આવવું, ઈસ્ટ રિવર એટલે ઈસ્ટ નામની નદી. તો ઈસ્ટ નામની નદીને પાર કરીને આપણા દેશ પર વિજય મેળવનાર જર્મન સૈન્યએ આપણું જે અપમાન કર્યું છે એની સરખામણીમાં તમે જે કંઈ દુઃખ સહન કરી રહ્યા છો એ તો કશું જ નથી. Quit your grumbling. Quit એટલે છોડી દેવું, grumbling એટલે બબડાટ. તો તમારો બબડવાનું છોડી દો. Get busy એટલે વ્યસ્ત થઈ જાઓ, and prepare અને તૈયારી કરો, to defend your firesides and your flag. To defend એટલે રક્ષણ કરવા માટે, fireside એટલે આમ ચૂલો થાય પણ અહીં આપણે અર્થ કરવાનો છે તમારું ઘર, અને your flag એટલે તમારો ધ્વજ મતલબ તમારો દેશ. તો તમારું ઘર અને તમારા દેશનું રક્ષણ કરવા માટે તૈયારી કરો. Get an army, get a navy. સૈન્ય તૈયાર કરો, નૌકાદળ તૈયાર કરો. Be ready to meet the invaders like the loyal hearted free men you are. Be ready એટલે તૈયાર રહો, to meet એટલે મુકાબલો કરવા માટે, invaders એટલે ચડાઈ કરનારાઓ. તો ચડાઈ કરનારાનો મુકાબલો કરવા માટે તમે તૈયાર રહો. કેની જેમ? લાઈક એટલે ની જેમ. લોયલ હાર્ટેડ એટલે
ઉમદા હૃદય ધરાવનાર હોય તેવા. ફ્રી મેન એટલે આઝાદ વ્યક્તિ. તો એક ઉમદા હૃદય ધરાવતા આઝાદ વ્યક્તિની જેમ આપણી સામે ચડાઈ કરનારાઓનો મુકાબલો કરવા માટે તમે તૈયાર રહો. નેક્સ્ટ પેરેગ્રાફ. Will the workers walk into this trap? ટ્રેપ એટલે ઝાડ કે પાંજરું. તો શું કામદારો છે એ આ ઝાડમાં ફસાઈ જશે? Will they be fooled again? Be fool એટલે મૂર્ખ બનાવવું. તો શું આ કામદારો છે ફરી પાછા મૂર્ખ બની જશે? I am afraid so. I am afraid so એટલે મને એવો ડર છે. The people have always been susceptible to oratory of this sort. Always એટલે હંમેશા. Susceptible એટલે સંવેદનશીલ. ઓરેટરી એટલે ભાષણ કે વક્તવ્ય. અને this sort એટલે આવા પ્રકારનું. તો લોકો હંમેશા આવા પ્રકારના ભાષણ જે છે એના પ્રત્યે સંવેદનશીલ હોય છે. મતલબ એ ભાષણમાં ના આવેશમાં આવી જાય છે. મતલબ કે ભાષણને અનુસરે છે. The workers know they have no enemies except their masters. The workers know એટલે કામદારો એ જાણે છે. They have no enemies. Enemies એટલે દુશ્મન. Except એટલે સિવાય અને masters એટલે માલિક. તો કામદારો એ જાણે છે કે તેઓના માલિક સિવાય તેઓનો કોઈ દુશ્મન નથી. They know that એટલે કામદારો એ જાણે છે કે their citizenship papers are no warrant for the safety of their wives and children. Citizenship papers એટલે નાગરિકને લગતા દસ્તાવેજો. વોરંટ એટલે ખાતરી. સેફટી એટલે સલામતી. વાઇવ્સ એટલે એની પત્નીઓ અને ચિલ્ડ્રન એટલે બાળકો. તો કામદારો એ જાણે છે કે તેઓના નાગરિકને લગતા જે દસ્તાવેજો છે એ કોઈ એવી ખાતરી નથી કે તેઓની પત્ની અને બાળકોની સલામતી આપે. એ માટેની કોઈ ખાતરી નથી. They know that એટલે કે કામદારો એ જાણે છે કે ઓનેસ્ટ સ્વેટ. ઓનેસ્ટ એટલે પ્રામાણિકતા ભરેલો. સ્વેટ એટલે પરસેવો. મતલબ પ્રામાણિકતા ભરેલી મહેનત. persistent toil. persistent એટલે સતત ચાલતું હોય તેવું. અને toil એટલે પરિશ્રમ. મતલબ સતત પરિશ્રમ. and years of struggle. struggle એટલે સંઘર્ષ. તો years of struggle એટલે વર્ષોનો સંઘર્ષ. bring them nothing on to worth fighting for. bring nothing એટલે એ લોકો માટે કશું જ લાવતું નથી. વર્થ એટલે યોગ્યતા અને ફાઇટિંગ ફોર એટલે લડવા માટેની. તો આવી આ મહેનત છે એ લોકો માટે લડવા માટેની કશી જ યોગ્યતા લાવતી નથી. yet તેમ છતાં પણ deep down in their foolish hearts. deep down એટલે ઊંડે ઊંડે. foolish એટલે મૂર્ખામી ભરેલું. heart એટલે હૃદય. તો કામદારોના મૂર્ખામી ભર્યા હૃદયમાં they believe તેઓ માને છે કે they a country તેઓ જ એક દેશ છે. મતલબ તેઓથી જ દેશ ચાલે છે. આવું તે મૂર્ખામી ભરી રીતે માને છે. Oh blind vanity of slaves. blind એટલે આંધળું. vanity એટલે મિથ્યાભિમાન. slaves એટલે ગુલામો. તો આ કામદાર જે ગુલામો જેવા છે એ ગુલામોનું કેવી આંધળું મિથ્યાભિમાન છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The clever ones. The clever ones એટલે હોશિયાર લોકો. up in the high places. up in the high places એટલે ઊંચા સ્થાન પર બેઠેલા હોય તેવા. no એટલે એ લોકો જાણે છે કે how childish and silly the workers are. childish એટલે બાલિશ. silly એટલે મૂર્ખ. તો આ કામદારો છે એ કેટલા બધા મૂર્ખ છે એવું ઊંચા પદ ઉપર બેઠેલા લોકો માને છે. they know that એટલે એ લોકો એ પણ જાણે છે કે if the government dresses them up in khaki. dress up એટલે પોશાક પહેરાવવું. તો જો સરકાર કામદારોને ખાખી પોશાક પહેરાવી દે તેમજ and gives them a rifle અને કામદારોના હાથમાં એક રાઇફલ આપી દે તેમજ and starts them off with a band અને એ લોકોને બેન્ડ એટલે કે ડ્રમ વગાડીને શરૂ કરાવી દે તો કેની સાથે? તો કે વેવિંગ
વેવિંગ બેનર્સ એટલે કે જે હાથમાં બેનર ફરકાવે એવા ફરકાવી શકાય એવા બેનર હાથમાં એને આપી દે તો they will go forth to fight valiantly for their own enemies. They will go એટલે કામદારો જશે, forth એટલે આગળ, તો કામદારો આગળ ચાલવા લાગશે આવું જો કરશે તો. શેના માટે? તો કે ટુ ફાઇટ વેલિયન્ટલી, ફાઇટ એટલે લડવું ને વેલિયન્ટલી એટલે બહાદુરીપૂર્વક. ઓન એનિમીસ એટલે પોતાના જ દુશ્મનો, તો કામદારો એટલા બધા મૂર્ખ બની જશે કે પોતાના જ દુશ્મનો માટે પોતે બહાદુરીપૂર્વક લડવા માટે આગળ ચાલવા લાગશે. They are taught that એટલે કામદારોને એવું શીખવાડાય છે કે brave men die for their country's honor. brave men એટલે બહાદુર લોકો, die for એટલે બલિદાન આપવું, country's honor એટલે દેશનું માન, તો બહાદુર લોકો દેશના માન માટે પોતાનું બલિદાન આપે છે આવું એને શીખવાડાય છે. What a price to pay for a vague idea. પ્રાઇસ એટલે કિંમત, પે એટલે ચૂકવવી, વેગ આઈડિયા એટલે નિરર્થક વિચાર, તો આવા નિરર્થક વિચાર માટે કેટલી કિંમત ચૂકવવી પડે છે. કેવી કેવી કિંમતો એ કહે છે. The lives of millions of young men. lives એટલે જીવન, millions of young men એટલે લાખો યુવાનો, તો એના કારણે લાખો યુવાનોએ પોતાના જીવ ગુમાવવા પડે છે. Other millions crippled. બીજા લાખો યુવાનો છે એ ક્રિપલ્ડ એટલે અપંગ બની જાય છે. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. બ્લાઇન્ડ એટલે આંધળું બની જવું, તો પછીના પૂરા જીવન સુધી તે આંધળા બની જાય છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીઈંગ. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, મેડ હોરિબલ એટલે ભયાનક બનવું, સ્ટીલ એટલે હજુ, મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ એટલે વધુ લાખો લોકો, તો હજુ વધુ લાખો લોકો છે એનું જે જીવન છે અસ્તિત્વ છે એ ભયાનક બની ગયું છે. The achievement and legacy of generations swept away in a moment. અચીવમેન્ટ એટલે સિદ્ધિ, લેગસી એટલે વારસો, જનરેશન્સ એટલે પેઢીઓ, સ્વેપ્ટ અવે એટલે નાશ પામવું, અને ઇના મોમેન્ટ એટલે થોડી જ વારમાં, થોડી જ ક્ષણમાં, તો થોડી જ ક્ષણમાં પેઢીઓનો જે સિદ્ધિઓ અને વારસો છે એનો નાશ થઈ જાય છે. એન્ડ nobody better off for all the misery. better off એટલે કલ્યાણ થવું, મિઝરી એટલે દુઃખ, તો આવા દુઃખમાંથી કંઈ વધુ સારું કોઈનું કલ્યાણ થતું નથી. This terrible sacrifice would be comprehensible. Terrible એટલે ભયાનક, sacrifice એટલે બલિદાન, comprehensible એટલે સમજી શકાય તેવું, તો કામદારો કદાચ આવું બલિદાન આપે તો એ બલિદાનને કદાચ સમજી શકાય એવું હોઈ શકે, પણ ક્યારે એ હવે કહે છે. If the thing you die for. thing એટલે બાબત, if એટલે જો, die for એટલે બલિદાન આપવું, તો જો તમે કોઈ બાબત માટે બલિદાન આપતા હો તો. એન્ડ કોલ કન્ટ્રી અને તમે જો એને દેશ કહેતા હો તો એ દેશવાળા. ફેડ એટલે કે તમને ખવડાવે, ક્લોથડ તમને કપડાં આપે, ઓનર્ડ તમારું હાઉસ્ડ એટલે કે તમને મકાન આપે રહેવા માટે, એન્ડ વોર્મ્ડ યુ, વોર્મ એટલે લાગણી આપવી, અને તમને લાગણી જો આપે તો એ બલિદાન બરાબર કહેવાય. એજ્યુકેટેડ એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન. એજ્યુકેટેડ એટલે શિક્ષિત કરવું, ચેરિશ એટલે પોષણ આપવું, તો તમને તમારા બાળકોને શિક્ષણ અને પોષણ આપે તો આ જે બલિદાન છે એ સમજી શકાય એવું કહી શકાય. આઈ થિંક હેલન કેલર કહે છે કે હું એવું માનું છું કે ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. વર્કર્સ એટલે કામદારો, મોસ્ટ અનસેલ્ફિશ એટલે સૌથી નિસ્વાર્થ, ચિલ્ડ્રન એટલે બાળકો, તો આ કામદારો છે એ માનવીઓના સૌથી નિસ્વાર્થ બાળકો છે. They toil and live and die. તે એટલે આ કામદારો, ટોઇલ એટલે પરિશ્રમ કરવો, લીવ એટલે જીવવું, અને ડાય એટલે મરવું,
તો કામદારો પરિશ્રમ કરે છે, જીવે છે, મરે છે. હવે સામેની કોલમ પર જોઈએ સેમ પેજમાં. ફોર અધર પીપલ્સ કન્ટ્રી, તો આ બધું કોના માટે કરે છે? તો કે અધર પીપલ્સ કન્ટ્રી એટલે બીજા લોકોના દેશ માટે એ કામ કરે છે. અધર પીપલ્સ કન્ટિનન્ટ્સ, કન્ટિનન્ટ્સ એટલે ખંડ, તો બીજા લોકોના ખંડ માટે પોતે આવું બધું કરે છે. અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોની લિબર્ટીઝ એટલે આઝાદી ને હેપીનેસ એટલે સુખ, તો બીજા લોકોની આઝાદી ને સુખ માટે કામદારો આવું કામ કરે છે. The workers have no liberties of their own, લિબર્ટીઝ એટલે આઝાદી, ઓન એટલે પોતાની, તો કામદારોને પોતાની આઝાદી તો હોતી નથી. They are not free, કામદારો ફ્રી એટલે આઝાદ હોતા નથી. ક્યારે? તો કે when they are compelled, compel એટલે ફરજ પાડવી, તો કામદારોને ફરજ પાડવામાં આવે છે ત્યારે. કેવી ફરજ? તો કે to work 12 or 10 or 8 hours a day, 12, 10 કે 8 કલાક જેટલું દિવસમાં કામ કરાવવામાં માટે ફરજ પાડવામાં આવે તો ત્યારે કામદાર આઝાદ કહેવાય નહીં. They are not free, કામદારો ત્યારે પણ આઝાદ નથી. ક્યારે? તો કે when they are ill paid for their exhausting toil, ill paid એટલે ઓછું ચૂકવવું, ઓછી ચૂકવણી કરવી. exhausting toil એટલે થકવી દે તેવો પરિશ્રમ, તો કામદારો થકવી દે તેવો પરિશ્રમ કરે છતાં પણ એને જો પૂરતું ચૂકવવામાં ન આવે મહેનતાણું તો ત્યારે આઝાદ કહેવાય નહીં. They are not free, કામદારો ત્યારે પણ આઝાદ નથી. When their children must labor in mills and factories or starve, તો જ્યારે તેઓના બાળકોએ લેબર એટલે પરિશ્રમ કરવો, મિલ્સ એન્ડ ફેક્ટરીઝ એટલે મિલ અને ફેક્ટરી કે કારખાનાઓમાં, સ્ટાર્વ એટલે ભૂખે મરવું, તો કામદારોના બાળકોએ મિલ અને ફેક્ટરીમાં મજૂરી કરવાની થતી હોય અથવા તો ભૂખે મરવાનું થતું હોય એવા સમયે આઝાદ કહેવાય નહીં. એન્ડ when their women may be driven by poverty to lives of shame, કામદારોની સ્ત્રીઓ જ્યારે driven by poverty એટલે ગરીબીમાં જીવતી હોય, તેમજ lives of shame એટલે શરમજનક જિંદગી જીવવી, તો shame એટલે શરમ, તો શરમજનક જિંદગી એને જીવવી પડતી હોય એવા સમયે પણ કામદારો આઝાદ કહેવાય નહીં. They are not free, એટલે કામદારો આઝાદ નથી. When they are clubbed and imprisoned, ક્લબ એટલે ભેગા કરવું અથવા એકઠા થવું, અને ઇમ્પ્રિઝન એટલે કેદ કરવું, તો કામદારોને ભેગા કરી અને કેદ કરવામાં આવે ત્યારે આઝાદ કહેવાય નહીં. કેવા સમયે? તો કે because they go on strike, કયા કારણથી? તો કે કારણ કે તેઓ go on strike એટલે હડતાલ ઉપર જતા હોય છે, અને હડતાલ પર જવાનું કારણ શું છે એ હવે કહે છે. For a raise of wages, raise એટલે વધારો અને wages એટલે પગાર, તો પગાર વધારવા માટે એ હડતાલ ઉપર જાય અને ભેગા થાય અને એને કેદ કરી દેવામાં આવે તો ત્યારે આઝાદ કહેવાય નહીં. તેમજ for the basic justice, that is their right as human beings, બેઝિક જસ્ટિસ એટલે મૂળભૂત ન્યાય, મૂળભૂત ન્યાય મેળવવા માટે હડતાલ કરે અને પૂરી દેવામાં આવે તો આઝાદ ન કહેવાય. કારણ કે એઝ એટલે કારણ કે their right as human beings, રાઈટ એટલે અધિકાર, હ્યુમન બીંગ્સ એટલે માનવી, તો માનવી તરીકેના અધિકાર માટે પોતે આવું કરે અને એને પૂરી દેવામાં આવે ત્યારે આઝાદ કહેવાય નહીં.